ગઈકાલે નર્મદા જિલ્લામાં એક બાળ વિજ્ઞાનનો કાર્યક્રમ હતો ને આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા આ કાર્યક્રમમાં પહોંચ્યા, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી જોવા મળતા તેઓ રોષે ભરાયા હતા। તેમણે જાહેર મંચ પરથી ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા દિવસોમાં સોનગઢ તેમજ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે, પણ પોતાના ઘર સાચવી રહ્યા નથી। અરે ભાઈ, તમે પોતાનું ઘર સાચવો પહેલાં। તે પ્રકારે તેમણે જાહેર મંચ પરથી ટકોર કરી હતી, જે બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે સાંસદ સભ્ય છે તે દર વખતે પોતાની ભાષામાં લોકોને ઉતારી પાડવા માટેની ભાષાનો ઉપયોગ કરે છે। તેમણે કહ્યું છે કે સાંસદ મને દર વખતે ટાર્ગેટ કરતા આવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ તેઓ તેમના તાલુકામાં કાર્યક્રમ હતા તેમાં તેમણે અચૂકપણે હાજરી આપી છે, પણ જે રીતે સાંસદ વર્તન કરતા હોય છે તેમાં તેમના જ પક્ષના લોકો તેમની સાથે બેસવા માટે તૈયાર નથી। પહેલા તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાએ શું વળતો પ્રહાર કર્યો, શું જવાબ આપ્યો। કયું છે તે નથી સાચવતા, એમને મનસુખભાઈને ખ્યાલ હોવો જોઈએ। 11/11/2025 ના રોજ ડેડિયાપાડા, સાગબારા અને ચીખદા તાલુકાનો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનો મેળો હતો। એમાં મનસુખભાઈ ત્યાં જ હતા, પણ મનસુખભાઈ આવ્યા નહોતા। એ ત્રણેય તાલુકાના વિજ્ઞાન મેળાનો એક ખુલ્લું મૂકવાનું કામ અમે કર્યું હતું। 71 કૃતિઓ હતી, 71 કૃતિઓની મેં મુલાકાત લીધી હતી, એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 20/11 બીજો વિજ્ઞાન મેળો કેવડી પ્રાથમિક શાળામાં હતો, ચીખદા તાલુકાના કેવડી પ્રાથમિક શાળામાં। ત્યાં પણ હું હાજર હતો અને ત્યાં પણ જેટલી કૃતિઓ હતી 100 થી વધારે કૃતિઓ એમને બધાને મળીને પ્રોત્સાહન પૂરું પાડ્યું। મનસુખભાઈ બસ જાણ્યા જોયા વગર દરેક કાર્યક્રમોમાં રાજકીય ભાષણો કરવા, લોકોને નીચા પડવા દેવાનું અને તમામમાં રાજકારણ કરવા સિવાય એમને કંઈ સૂચતું નથી। તમે જોયું હશે મનસુખભાઈ જ્યાં ઉપસ્થિત રહે છે એ તો રાજપીપળાનું લાગે છે ને। તમે ડેડિયાપાડા તમારો મત વિસ્તારમાં તમે કેમ નથી આવ્યા? એ તો નાંદોદ મત વિસ્તાર તો જસુભાઈ રાઠવાનો છે, તે ક્યાં છે? જસુભાઈ રાઠવા કેમ ગેરહાજર છે તેને પૂછો। ત્યાંના ધારાસભ્ય દર્શનાબેન કેમ ગેરહાજર છે એમને પૂછો। ત્યાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો, જેમના અધ્યક્ષ સ્થાને એટલે કે જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ હતો ને, તે ભાઈ કેમ નહોતા એને પૂછો, કેમ ગેરહાજર રહ્યા। ત્યાં શિક્ષણ અધિકારી જે મુખ્ય અતિથિમાં હતા તે શિક્ષણ અધિકારી નહોતા, એમને પૂછો। જે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે એ પોતે હાજર નહોતા, એમને પૂછો। તો આ બધાનું કારણ એક જ એવું છે કે મનસુખભાઈ જ્યાં હોય એટલે કોઈને ને કોઈને ટાર્ગેટ કરે છે, રાજનીતિ કરે છે, નીચા બતાવે છે। એટલે ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, જિલ્લાના સભ્ય, સંગઠનના માણસો મનસુખભાઈ સાથે કોઈ જતું નથી। એમનો સ્વભાવ એવો છે કે ઉતારી પાડવાનો, એટલા માટે કોઈ જતું નથી। ના તો જિલ્લાનો હતો, મેં તો મારા ત્રણેય તાલુકાના વિજ્ઞાન મેળામાં મારી હાજરી હતી। આજે પણ તમે રેકોર્ડ જોઈ લો, મનસુખભાઈ હવામાં વાત કરે તે થોડું ચાલે। એમણે નવરત્ના સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો, ક્યાં હતા એ? કેવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો ક્યાં હતા એ? મેં તો મારા ત્રણેય તાલુકામાં હાજરી આપી છે ભાઈ। તમે નાંદોદમાં તમે હાજરી આપો, નાંદોદ થોડું મારામાં લાગે છે? ચેતરભાઈ, એટલે આ ડરે છે બધા મનસુખભાઈ જોડે જવામાં એમના જ પક્ષના લોકો કે ભાઈ આ કાર્યક્રમમાં જાહેરમાં જે રીતે તેમનું બોલવાનો અંદાજ હોય છે એટલે કદાચ એ લોકો વાઇન્ડ અપ કરે છે કે નથી જવું, એનું રીઝન તમે એવું માનો છો? ના, એમની સાથે કોઈ જવા તૈયાર નથી। આ તો મજબૂરીમાં અમે જઈને બેહીએ છીએ। એમની સાથે એમના પક્ષના કોઈ જઈને બેહવા તૈયાર નથી। એ ભાઈ એકલા જ સરકારી કાર્યક્રમોમાં ફરે છે। મનસુખભાઈ પોતાનો સ્વતંત્ર કાર્યક્રમ પણ કરી નથી શકતા। એમના સ્વતંત્ર કાર્યક્રમ હોય તો 50 માણસ એમને સાંભળવા નથી આવતા। આ તો સરકારના ખર્ચે જેટલા કાર્યક્રમો થાય એમાં ડોલતા જઈને હાજર થઈ જવાનું, ભાષણો રાજકીય ઠોકી લેવાના અને બપોરનું ભોજન ખાઈને નાહી જવાનું, એ કામ એમનું છે। બાકી બીજી કોઈ એમની સાથે એમના ધારાસભ્ય બેહવા તૈયાર નથી, એમના જિલ્લા પ્રમુખ બેહવા તૈયાર નથી, એમના જિલ્લાના સભ્ય બેહવા તૈયાર નથી, એમના સંગઠનના માણસો બેહવા તૈયાર નથી। કેમ કે એમનો સ્વભાવ એવો રહ્યો છે કે પોતે જ કરતા હરતા છે, પોતે જ મહાન છે, પોતે કરે જ ફાઇનલ, બધાને ઉતારી પાડવાનું, અધિકારીઓને ઉતારી પાડવાનું, પદાધિકારીઓને ઉતારી પાડવાનું। એમની ભાષા દરેક જગ્યાએ રાજકીય ભાષા જ હોય નહીં, એટલે કોઈ જવા તૈયાર નથી એમની સાથે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે વળતો પ્રહાર સાંસદ મનસુખ વસાવા સામે કર્યો છે, જેને લઈને હવે નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમ થયું છે। દર્શક મિત્રો, આ જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।